જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ, સુરત. આજની તારીખ છે 16/5/2025. ગામ ખડસલિયા. ભાવનગર આપણે કેટલું થતું હશે અહીંથી ભાઈ? 30 કિલોમીટર. ભાવનગરથી 30 કિલોમીટર. અને નિષ્કલંક મહાદેવની બાજુમાં, આથમ બંગલાની બાજુમાં ખડસલિયા. આજે આ ગોપાભાઈ છે અને વર્ષો તો એની સાથે અમારા નાતો છે. અને હમણાં ફોન કર્યો તો મને કે આપણે નાતો રાખજો ભાઈ. એટલે ખાસ એના એક પ્રેમથી, એના આગ્રહથી કોળિયાક સુધી આવેલા અને ત્યાંથી પછી મળવા આવ્યા છે. એટલે ગઈકાલે રાત્રે આવ્યા, સરસ મજાની અમને મહેમાનગતિ કરાવી છે. અને આજે આ બધા ભાઈઓ અને બધા આજુબાજુમાં જે બધા સમૃદ્ધિ ભાઈઓ છે એને બધી થોડીક શારીરિક તકલીફ છે. એટલે ગોપાભાઈ જે છે એ એક સેવાભાવી જીવ છે. એટલે કોઈને ઘેરે જાય ને એને કાંઈ તકલીફ હોય એટલે તરત મારો નંબર આપે, મારે રે ફોન કરે. ફોનમાં આપણે બધુંને કરાવી. પછી એને કેટલું કરવું એના હાથની વાત છે, બરાબર છે. એટલે કોઈને કાંઈ જરૂર હોય કે ભાઈ આવી તકલીફ છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, વજન વધારે છે, દુનિયાના કોઈ પણ રોગ હોય, હવે એ અમે અમારા પોતાના અમે કાઢ્યા છે. અને કોઈને રોગ શરીરમાંથી કાઢવા હોય, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક બધા રોગ એક સાથે ધીરે ધીરે આપણા શરીરમાંથી નીકળી જાય, પણ કુદરતની સિસ્ટમ આપણે કરશું તો. એટલે કોઈને કાંઈ જરૂર હોય તો મારો ફોન નંબર લખી લેજો, 9824858740, 9824858740. ભગવાનભાઈ ચૌહાણ, સુરત. હવે ગોપભાઈ લાવો, તમારું નામ બોલો. હાલો, મારું નામ ગોપાભાઈ અમીરભાઈ જેઠવા, ગામ ખડસલિયા. બરાબર છે. ભગવાનભાઈ સુરત થી મારી ઘરે મહેમાન ગતિ આવ્યા છે. બહુ સરસ. ભાવ પાણી કરીને રાત રોકાણા છે. બસ હા, બરાબર. બહુ સરસ ગોપાભાઈને પરિચય આપ્યો. હવે ભાઈનું નામ તમે બોલો, પકડો. તમારું નામ બોલો. મારું નામ જમુરભાઈ રાઘવભાઈ ડાભી, ગામ ખડસલિયા. ગામ ખડસલિયા. તમને શું તકલીફ છે? મને વજન ઘટાડવાની ઈચ્છા છે. કેટલું વજન છે? 95 કિલો છે. ઓહો, 95 કિલો વજન છે. આમ શરીરમાં દેખાતું નથી. શરીર મજબૂત થયાની હિસાબે 95 કિલો એવું લાગે, એવું દેખાતું નથી, પણ તમારું વજન 95 છે. બરાબર છે. બીજી શું શું તકલીફ છે? બીજી કોઈ જાતની તકલીફ નથી. હા, રાત્રે ઊંઘ આવી જાય છે? આરામથી રાત્રે સરસ ઊંઘ આવે. ઝાડા સાફ, પેટ સાફ આવી જાય છે? એ કબજિયાત કબજિયાત છે. એટલે કબજિયાત છે. તમારું નામ શું કીધું? જમુરભાઈ. જમુરભાઈ. હવે જે કબજિયાત છે એ જ રોગનું કારણ છે મૂળ, બરાબર છે. એટલે કબજિયાત જો માણસ, जिसका पेट सफा इसका रोग दफा. એટલે એનું પેટ જેનું સફાઈ થઈ જાય એના રોગ કોઈ જાતના શરીરમાં રહેતા નથી. એટલે આપણી જે સિસ્ટમ છે એનું નામ છે નવી ભોજન પ્રથા, ન્યૂ ડાયટ સિસ્ટમ, અને હિન્દીમાં નવી ભોજન પ્રણાલી. બરાબર. હવે પેલા આમ ધ્યાન રાખજો વિડીયોમાં ગોપભાઈ, એટલે વિડીયો ઉતરશે. એટલે આ સિસ્ટમમાં એવું છે કે આ સિસ્ટમમાં પ્રકૃતિ, જેને આપણે પંચતત્વથી શરીર નિર્માણ કર્યું છે, તો પંચતત્વથી રેડી હાલે. પેટ્રોલ ગાડીમાં તમે પેટ્રોલ નાખો ગોપભાઈ એટલે રેડી હાલે. હવે પછી ડીઝલ નાખો, કેરોસીન નાખો તો શું થાય? ન હાલે. બરાબર છે. દુનિયાની બધી વસ્તુના બધા નિયમો છે. એ નિયમ પ્રમાણે જો આપણે ટ્રેક્ટર હોય આપણું ડીઝલનું, હવે આમ તમે કેરોસીન નાખો તો શું થાય? પાણી નાખો તો શું થાય? કરોડ નાખો તો શું થાય ભાઈ જમરભાઈ? બરાબર છે. એટલે બધા લોકો નિયમ પાળે છે. માનવ શરીર જે વસ્તુ છે એ લોકોના બધાના નિયમ છે. તો હવે આ 84 લાખમાં ભગવાને માણસ બનાવ્યો છે, તો આના બધા નિયમ હશે ને. તો 84 લાખ યોની છે ગોપભાઈ, એ બધા નિયમ પાળે છે. બરાબર છે. ગાય છે, ભેંસ છે, હાથી છે, સીતો છે, સિંહ છે, એ બધા જેને જે ખાવાનું છે. ગાય છે તો એ સરસ મજાનો રસકો ખાય. શું ખાય? રજકો ખાય, ઘાસ ખાય, જે કઈ હોય એ બધું ખાય. તો એ કોઈ નોનવેજ ખાય? બરાબર છે. હવે સિંહ શું ખાય જમરભાઈ? એ નોનવેજ ખાય. એ કોઈ દી રજકો ખાવા મળે? આજકો બહુ ભૂખ્યો છે હો ભાઈ, જે હોય આવવા દો, એવું છું કોઈ દી? નહીં. તો જંબુરભાઈ આપણે એક વિચારવાનું છે કે ભગવાને આવું સરસ મજાનું શરીર બનાવ્યું છે. હમણાં ભાઈની હારે વાત કરતો હોય કે શંભુભાઈ હારે, કે તમારા શરીરમાંથી એકાદું સ્પેર પાર્ટ ખરાબ થઈ ગયું હોય તો એ કાંઈ નવું મળવાનું નથી, અને મળે તો ચાઇના મળે.
બરાબર છે, ઓરિજિનલ મળવાનું નથી. અને આ શરીર એકવાર આપણે ખાઈને જો શરીર આપણું બગાડી દઈશું તો શરીર પણ કાંઈ બીજી વાર મળવાનું નથી. એટલે અનન્યા ચિંતયંતોમાં તે જના પર્યુપાસતે તેશા નિત્યાભિયુક્તાના યોગક્ષેમમ વયામ. અનન્ય ભાવથી ભગવાને ગીતામાં કીધું કે તમે એક મારા હિસાબે એટલે મારામાં ચિત્ત રાખીને જો આ સિસ્ટમ તમે કરશો તો તમે 100 વર્ષ સુધી તંદુરસ્ત મસ્ત અને નિરોગી રહી શકશો. બરાબર છે. એટલે આખી સિસ્ટમ જે છે એ આપણે સમજી લેવાની છે. બરાબર. હવે એક ભાઈનો આપણે પરિચય લઈ લઈએ. તમે પકડી રાખો, તમારું આખું નામ બોલો. મારું નામ છે દેવરાજભાઈ બોગાભાઈ બારીયા, ગામ ખડસેલિયા, તાલુકો જિલ્લો ભાવનગર. બરાબર છે, બહુ સરસ. તમને કઈ તમારો એક મોબાઈલ નંબર બોલજો. 97 77 62 62 70, ગામ ખડસલિયા. ગામ ખડસેલિયા. બરાબર છે. તો તમને કોઈ શારીરિક તકલીફ કરી છે? હા, શારીરિક તકલીફ તો 2 વખત થઈ મને. હા, શું તકલીફ થઈ? પેલા ઓપરેશન કરાવ્યું ત્યારે શેનું ઓપરેશન કરાવ્યું? એમાં દાઢનું કીધું. અચ્છા, દાઢનું ઓપરેશન. હા, તે દાઢનું ઓપરેશન કરાવ્યું ઉમંગ દેસાઈના. પછી થોડોક સમય 2-3 વર્ષ થયા. ભાઈ પાછું એમએલએ ઓલું છે તો એમએલએ હડતર બેઠો પાછું ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન ભાવનગર કરાવ્યું? ભાવનગર બરાબર છે, કરાવ્યું છે. તેમાં તો ઘણું ઓપરેશન કરેલું છે. હા, એકનું દાઢું હિન્દી કાઢી નાખેલી છે. બરાબર છે. કેન્સર હોય એ ટાઈપ જ છે આખું. હા હા હા, બરાબર છે. 2 વખત ઓપરેશન કરાવેલું છે. બરાબર છે. તો હવે અત્યારે કઈ દવા ચાલુ છે? અત્યારે દવા કોઈ શરૂ છે નહીં. દવા ચાલુ નથી, પણ જે હવે આપણા શરીરમાંથી જે કાપી નાખ્યું છે, હા, કાઢી નાખ્યું છે એ હવે મળવાનું નથી. અને કદાચ મળે તો ડુપ્લિકેટ. હા, બરાબર છે. એટલે હવે આપણે શું કરવાનું છે, આપણે સ્પેર પાર્ટ ન બગડે તો એના માટે આપણે શું કરવાનું છે એ આપણે શોર્ટમાં સમજીએ. બરાબર છે. બરાબર. તો તમે તો આવી જાઓ, અહીંયા શોર્ટમાં આવી જાઓ. ચાલુ રાખજો વિડીયો. હે વોલ્ટ કરી નાખો. વોલ્ટ